જોઈ શકો છો તમે પાર્લર. હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ. મારી ગુડ મોર્નિંગ તો હોસ્પિટલમાં જ થઈ છે. એન્ડ રાત્રે બહુ પેશન્ટ હતા તો ઊંઘવાનું જાગવાનું બધું મિક્સ થઈ ગયું હતું. એન્ડ બસ તો હમણાં સર્જરી પણ છે, તો હવે હમણાં સર્જરીમાં પણ જઈશું. એની પહેલાં આપણું રૂટીન વોર્મ વોટર તો પીવું જ જોઈએ બધાએ. હાય, હું હમણાં જ ઘરે આવી છું એન્ડ હવે ચા પીવાનો ટાઈમ થઈ ગયો છે. તો આપણે બહુ દિવસ પછી ચા પીવા માટે મળ્યા છે, તો ચા પીએ. કેમ કે આજે હું થોડી વહેલી આવી ગઈ એટલા માટે. બસ તો થોડું ચા પીશ. મળો હમણાં થોડી વારમાં. હું ઘરે આવી ગઈ છું ને આજે હજી સૂતો છે. હિમેશ ઉઠ ને, ઉઠવાનું નામ જ નહીં. ઉઠ. ફોન બી એના બહુ બધા આવી ગયા પણ આ ભાઈ ઉઠે તો ને. જો માથે ઉસીકું રાખીને હોઈ ગયો છે. હિમેશ ઉઠ ને, ક્યારે ઉઠીશ? જો 5 મિનિટ જ કર્યા કરે. જોઈએ 5 મિનિટ પછી આપણે. જો બી હાલ જ ઉઠ્યો છે. એ જય શ્રી કૃષ્ણ મમ્મી. ચલો તમારે નાસ્તો કરવો હોય તો આવી જાઓ. હવે અમે નાસ્તો કરીશું. હેલો ગાઈસ, હું અત્યારે મંદિરે આવી હતી. તમે જોઈ શકો છો હું લેટ થઈ ગઈ છું, પણ તો બી મારા દર્શન વ્યવસ્થિત થઈ ગયા છે. બસ હવે મારે પણ ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે, તો ઘરે જઉં છું હવે. હાય ગાઈઝ, જો નિધિ રોટલી બનાવતા આવડે છે? હે નિધિ? ટ્રાય કરું છું. પર રોટલી જ જો તારી શીખું છું. જો પણ એમ નહીં, કેટલા વર્ષ છે તારા? હે કેટલા વર્ષ થયા? મારે તો જન્મી કે 21 વર્ષ થયા છે ને? 21-22 વર્ષ હજી રોટલી શીખતા નહીં આવડતી? જો કેટલી મોટી રોટલી બનાવે, જુઓ તો ખરી ગાઈસ. એક જ ખાવી પડે ને એટલા માટે. પણ એમ નહીં, એક રોટલીમાં બધાને પેટ ભરાઈ જાય, હું એમ કહું છું. એટલે તે એક બનાવવા તો આ નાની છે પાટી, એની તો મોટી હતી, આટલી મોટી. એમ નહીં તો તું આ રોટલી બધા પપ્પાને ખવડાવીશ કે મમ્મીને ખવડાવીશ કે મને જ ખવડાવીશ ને? તને જ મને જ ખવડાવીશ? તને જ પેલા ટ્રાય કર. કઈ વાંધો નહીં, ખાઈ લેશું. બસ મોજ કર, ખાઈ લેશું. પણ રોટલી જ જોવો ગાઈસ, કેટલી મોટી રોટલી બનાવી છે. અને એવું નહીં કે પરફેક્ટ શેપમાં. જો ભારતનો નકશોય બને. જો ભારતનો નકશો તને બનાવતા આવડતો લાગે નહીં? હવે આપણો ચા પીવાનો ટાઈમ થઈ ગયો છે. જે આપણે ફેવરિટ છે. કોની ફેવરિટ છે મને કહેજો તમે લોકો. આજે ચારે ચાર એક જ લાઈનમાં બેઠા. અત્યારે અમે આવ્યા છે પાર્લરમાં. થોડું અમારે આઈબ્રો ને એવું કરાવવું હતું એટલા માટે હું ને મમ્મી બંને આવ્યા છે. જોઈ શકો છો તમે પાર્લરમાં. હેલો ગાઈસ, હું હોસ્પિટલ આવી ગઈ છું એન્ડ અહીંયા બધું કામ ફિનિશ કર્યું મેં. એન્ડ પછી હું આવી ગઈ છું. કાલે સર્જરી છે તો ઓટોક્લેવ રૂમમાં આવી ગઈ છું. ઓટોક્લેવ રૂમમાં બધા ઇન્સ્ટ્રુમેન્ટ ઓટોક્લેવ થાય, જે તમને મેં બતાવેલું છે એની પહેલાં પણ. બસ હું ઘરે જઈને સૂઈ ગઈ હતી, પછી સૂઈને ઉઠીને ડાયરેક્ટ હોસ્પિટલ આવી છું. હજી મારે જમવાનું પણ બાકી છે, હવે જમીશ. આ છે અમારો સ્ટાફ રૂમ. સો મળીએ આપણે નેક્સ્ટ બ્લોગમાં. ઓકે બાય, ગુડ નાઇટ. લાઈક, ફોલો, સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. ઓકે બાય. હું ઘરે આવી ગઈ છું ને આજે હજી સૂતો છે. હિમેશ ઉઠ ને.